નમસ્કાર મિત્રો, સ્ટોરીની દુનિયામાં તમારું સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી। જૂનાગઢની એક જૂની હોસ્ટેલમાં કવિ નામનો છોકરો રહેવા આવ્યો હતો। હોસ્ટેલમાં એક 13 નંબરનો રૂમ હતો, જે વર્ષોથી બંધ હતો। બધા કહેતા હતા કે આ દરવાજો ક્યારેય ખોલતા નહીં, પણ કવિ થોડો જુદો હતો। એને જે વસ્તુમાં ડર હોય એમાં જ વધારે રસ આવતો હતો। એક રાત્રે 2 વાગે એને લાગ્યું કે રૂમ નંબર 13માંથી કોઈ ધીમે ધીમે દરવાજો ખખડાવે છે। ઠક ઠક। કવિ ધીમે ધીમે આગળ વધ્યો। હાથમાં ટોર્ચ, દિલ જોરથી ધબકે છે અને એણે દરવાજો ખોલી દીધો। અંદર કંઈ પણ હતું નહીં, ફક્ત એક ખુરશી અને એક જૂનો અરીસો। અચાનક અરીસામાં કવિએ પોતાને જુએ છે, પણ એના પાછળ કોઈ ઊભો હતો। કવિ પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું। ફરી અરીસામાં જોયું, એ જ છોકરી ઊભી હતી, સફેદ કપડામાં, આંખોમાં આંસુ। એ ધીમેથી બોલી, મને અહીંથી બહાર કાઢ। કવિએ પૂછ્યું, તું કોણ છે? છોકરી બોલી, હું આ રૂમમાં 5 વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી। મારા મિત્રો મજાકમાં દરવાજો લોક કરી ગયા હતા, પણ કોઈ પાછું આવ્યું જ નહીં। કવિનું દિલ દ્રવી ગયું। એણે કહ્યું, હું તેને મદદ કરીશ। છોકરી હસે છે, પણ એ હાસ્ય થોડું અજીબ હતું। અગાઉના દિવસે હોસ્ટેલના લોકો કહેવા લાગ્યા, કવિ ક્યાં ગયો? રૂમ નંબર 13 બંધ હતો અને ફરીથી અવાજ આવતો હતો, ઠક ઠક। હવે અરીસામાં એ છોકરી નહીં, પણ કવિ ઊભો હતો અને એ બોલતો હતો, મને અહીંથી બહાર કઢાવો। ટ્વિસ્ટ છે કે જેને તું બચાવવા જાય છે, ક્યારેક એ જ તમને ફસાવી જાય છે। મિત્રો, મજા આવી સ્ટોરી સાંભળીને?